હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. અત્યારે ટિફિનનું જમવાનું બનાવી દીધું છે. આજે બનાવવાનું છે ફ્રાઈડ રાઈસ, કેમ કે હર્ષિલને ખાવાનું મન થયું હતું તો એણે કીધું મમ્મી ફ્રાઈડ રાઈસ બનાવી. તો અહીંયા ઘડી થઈ રહ્યો છે ફ્રાઈડ રાઈસ. એટલે આ અલગ શાક બનાવ્યું છે અને અહીંયા ઘડી ભાત અલગ થઈ ગયો છે. કુકરમાં જ ભાત બનાવી દીધો, ફટફટ થઈ જાય ને એટલા માટે. તો ભાત બી થઈ ગયો છે ને શાક બી રેડી થઈ જવાયું છે. એટલે પછી એડ કરી દઈશ, બંનેને મિક્સ કરી દઈશ. અને એની અંદર નાખ્યું છે સોયા સોસ અને સેજવાનની ચટણી, આ બંને નાખ્યું છે. અને બીન્સ, ગાજર અને કેપ્સિકમ અને વટાણા આટલું નાખી અને ડુંગળી એટલું નાખી અને બનાવ્યું છે ને એની અંદર આદુ લસણની પેસ્ટ કરી છે. અને આજે તો પપ્પા ગયા છે બોમ્બે, તો બધા વહેલા ઉઠી ગયા હતા કેમ કે એમને ટ્રેનમાં મૂકવા જવાનું હતું. ડબલ ડેકર હતી તો 6 વાગ્યેનો ટાઈમ હતો, એટલે આજે વહેલા પરવાર્યા છે. ને મમ્મી આગળ ઉઠી ગયા છે. હાય, ગુડ મોર્નિંગ. ચા પીધી? જય મહારાજ. અને હર્ષિલ છોડવા ગયો હતો પપ્પાને ટ્રેનમાં, અને ફરી આવી અને પછી સુવડાવી દીધો કેમ કે બહુ જલ્દી હતું. અત્યારે તો અંધારું હતું બહાર, એટલે મેં કીધું તું સૂઈ જા, હજુ કામ છે નહીં તારું. એટલે પછી એને સૂવું તો નહોતું પણ જબરજસ્તી એને પછી સુવડાવી દીધો, કેમ કે એટલું જલ્દી ઉઠીને પછી એ કરે બી શું, એટલા માટે. અને એને તો એ કેવું કે તરસ ઊંઘ આવી જ જાય, એવું નહીં કે નાટક કરે, એવું કશું નહીં. 1 મિનિટમાં જ સૂઈ જ જાય, કંઈ સૂઈ જાય એટલે સૂઈ જાય, એવું નહીં કરતો કે ટાઈમ લે એને પટાવવો પડે, એવું કશું નહીં. એટલે બીજું તો કશું છે નહીં કામકાજ. હવે ખાલી ઘરનો કામ, કિચનને એવું તો બધું સાફ થઈ ગયું છે. બીજું થોડું ઘણું કામ બાકી છે. અત્યારે વિચારું છું તિજોરી ગોઠવી દઉં, ટાઈમ છે તો, કેમ કે બહુ જ બધા કપડાં થઈ ગયા છે તો તિજોરી ગોઠવી દઉં એવું વિચારું છું. ગુડ મોર્નિંગ. સૌથી ના મેં તો ગુડ મોર્નિંગ કરી દીધું. શું કરે? આ પહેલાં કપડાં મેં કીધું ગોઠવી દો બધા. એને મારું એકમાં ખાનું છે ને તો એના લીધે મારે બધું એ થઈ જશે. મેં કીધું ગોઠવી દો, પછી સીધા જેવું તિજોરી ખોલે ને એવા બધા અમને કપડાં આવે છે. અને કેટલા તો હવે એના આવી નહીં રહેતા, એ બધા કાઢી નાખું ને. કયા નહીં આવતા આના? આ જો આ ચડ્ડી ને બધું નહીં આવતું એમ. હે એ જ કરું છું બેટા. એકમાં ટી શર્ટ કઈ ગઈ નહીં ખબર, એની પેર બધી અલટ સલટ થઈ ગઈ છે. ના આવશે તો ખરું એને. નહીં આવતી, પૂછો એને. અને આ જો એની હવે આજે ઉનાળાના કપડાં છે ને એ હવે કાઢવાના થશે ને, એની પેર બધી એ નહીં આવતી. અલગ નહીં આવતી પહેરી જ નહીં આ શિયાળામાં લેંગી, પણ પહેરે પણ તો પહેરી જ નહીં તો શું કરું? શું કરસ? બેટા સેવ કરું છું. તું ખાવાનો છું? હા ખાવાનો છે ને? હા ખાઈશ. હા અને પેલો ભાત વધારે બનાવજે. કર તો બનાવી દીધો બેટા સવારથી જ. અને શું કરસ? મમ્મી તું તો કહેતી હતી તો કે આ તળવાનું બનાવવાનું નહીં, સીધું ખાવા માંડવાનું. એ તો પેલું છે બેટા, એ અલગ વસ્તુ છે, આ અલગ વસ્તુ છે. ના તો આ નહીં કહું. પેલું જ ખાઈશ? હા હા તો એમ કે ને પછી તારા પપ્પાનું જ કરું ખાલી. 12 तो ले जाओ कृष्णा कृष्णा મેં કીધું તું કૃષ્ણા કે મારા માસે ક્લાસ નહીં તો હું જઈશ. મેં કાલે કીધું એટલે ના છૂટતું છે, નાનાથી કઈ લેવા જઈશ. એટલે આજે છે વંદુજીની બર્થડે, એટલે વિડીયો કોલ કર્યો છે. સુઈ ગઈ. શું બોલ?
કેમ થઈ ગયું? હે હર્ષિલ કે તું બોલો છો કે નેટ ગયું હશે. ચોંટી ગઈ તું બોલો છો કે ચા કેક મોકલાવજો કે કાનું કેક મોકલાવજો. કેક ચોકલેટ આલો ચોકલેટ. એવું બોલી છું એવું બોલી તું થઈ ગયું મેં ચોકી છું ચોકલેટ આલો. ચોકલેટ ચોકલેટ આલો ચાલ જા પપ્પા જો મોકલાઈ દેજો કે પપ્પા જો મોકલાઈ દેજો. ના કાનું એવું કે પપ્પા જો મોકલાઈ દે. પપ્પા જોડે મોકલાવજો કે પપ્પા જોડે મોકલાવું તે. એ તો પછી વાસી થઈ ગઈ 3-4 દિવસ થઈ જશે પછી ના મોકલાય નવી મોકલજો નવી બનાવી નવી મોકલજો. નવી મોકલજો એમ કે તે કીધું છે ના મને. ના નવી પછી મારે birthday ની કંપની કેમ નહીં મોકલું અત્યારે આવી ગઈ જોબ પરથી ઘેર અને શું કરું શાનું બનાવ તુવેર અંદર બનાવ થોડાક ખીચડી થઈ ગઈ. હા તુવેર રીંગો બટાકાનું શાક બનાવે છે. અને આજે તો અહીંયા આગળ ઘરની સામે છે ને મેરેજ છે તો અહીંયા આગળ બહુ અવાજ આવે છે. જોઈએ બહાર જઈને શું છે. બધા બેઠા છે અહીંયા છે મેરેજ તો એ લોકો બધા બેઠા છે એટલે 1 વીક સુધી મંડપ રહ્યો બાંધેલો. હે શું કહે છે સુનીતા કાકી? ઓ સુનીતા કાકી એ તો નહીં સાંભળતા. બૂમ પાડી મેં પણ નહીં સાંભળતા. આપતા હતા નહીં લાયા. કાલે જે ઘરેથી લાવેલી. શું કહેતા હતા સુનીતા કાકી હમણાં? એ કઢી લઉં છું કેમ કે ફ્રીજમાં મૂકેલો ને એટલે હવે અત્યારે ખાવાના ટાઈમે ખાઈશ તો કઢી લઉં છું એટલે થોડું સોફ્ટ થઈ જાય ને એટલા માટે. બહાર સોંગ ને એવું બધું ચાલુ કરી દીધું છે. ડીજે ને એવું વાગે છે. બસ અહીંયા ઘડી હવે શાક થાય છે ને એની પર મૂકી દીધું એટલે શું કે એની જાતે થયા કરે. હવે ખાવાના ટાઈમ સુધી થઈ જશે એટલે વાંધો નહીં આવે. અને અહીંયા ઘડી શું કરે શું બોલા શું કરો છો બધા? જમવાનું બનાવ્યું? કોણ મૂકી પીળું લાગે? હા હળદર લગાવી નહીં એને એટલે અહીં ગઈ હતી ને તો હળદર લગાવી એટલે બાજુમાં પીઠી હતી ને તો હળદર વાળા થયા છે એટલે મોં એવું લાગે છે. બહાર અહીંયા ઘડી લાઈટ એવું બધું ચાલુ કરી દીધું છે. બધા બેઠા છે. સુનીતા કાકી ઓ સુનીતા કાકી શું કહેતા હતા? લે ચલ. હા હા એ જ છે. લે બેસી જા. બંધ કર મમ્મી વચ્ચેનું બંધ અવાજ આવે છે. ચલો જમવા આવી જાઓ બધા. તું હે રીંગા બટાકાનું શાક જેને ખાવું હોય આવો. અને ગાજર કાપી છે ને ખાવું હોય આવો ને ખાવા આવો એવું કે કોઈ ભાવ ના કેમ ના ભાવતા તો શિયાળા મેં જ ખાવાનું એવું કેમ કે કોઈ ના ભાવે બધાને ભાવ. ગાજર કાપ્યા છે તો કોણ બેસી જાઓ. ચડી ચડી કના ચલ આવી જાઓ. ખાવું હોય તો આવો કે છે તો કોણ ખાવું હોય તો આવો. એ માતાજી રામ આપી
ચાલો હર્ષિલ બેસો. આજે નવા ચોખાની ખીચડી છે કેમ પેલા બધી પેલા પતિના ગા કઈ છે હવે કેટલા મહિનો ચાલ્યો તો પપ્પાએ કીધું ગાયનું પહેલા મીડિયા વાજે પાછા હે મમ્મી એ ક્યારે કાઢેલા આપણે 12મા મહિનામાં લાયા તારે જ ખાતા હતા 12મા મહિનામાં આપણે ચોખા લાયા હતા હમ 12 આખો ના ખાતો ને પેલો એને આખો ખાતો એટલે 1.5 મહિના જેવું ખરું મગમ નાખી ને કાઢી છેલ્લે કાનું બેસી જા ને તું ચલાઈ જા હવે હલવો થઈ ગયો થોડો એકદમ ઠરી ગયેલો ને એટલે શાક ઉપર મૂક્યો ને એકદમ સરસ થઈ ગયો હલવો છે શું છે બીટનો હલવો બેટા હા તૈયાર તો ના હતો મમ્મી કઈ સાઈડ ઉપર જ મૂક્યો ડોલની આજુ બસ હા ગો પછી અત્યારે એને હિન્દીમાં ઓછું ફાવે છે તો પહેલાં એને હું ક ખ ગ એને કમ્પ્લીટ કરાવી દઉં તો શું એને પછી હા એટલે શું એને વાંચવામાં પ્રોબ્લેમ ના પડે એટલા માટે હા ચ આમ થોડુંક હા બરાબર ચ હા બરાબર ચ હા છત્રીન છ હા છત્રીનો છ છત્રીનો છ હા જલેબીનો જ તો તેલેગીનો તો કેવો હોય હિન્દીમાં લખો છે જ હા જો જલેબીનો જો બરાબર છે પછી આમ તો થોડું ઘણું તો આવડે છે જો જભલાનો જો કેવો હોય હિન્દીમાં હા ઝબલાનો છ કેવો લખાય આમ કરવાનું જો ડ પાડ પછી આમ કર પછી આમ તો કઈ આમ કર જો ફ અત્યારે બતાવ ને જો આમ જો હા બસ હા બસ બરાબર બરાબર હા પછી આમ આમ કરી કરવાનું પછી નીચે આમ લીટો કરે એટલે જબલાનો જ ના 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 આમ ડ કરે ને આમ જો આ કરે ને ડ લખે થળિયાનો ઠ એ ડ પાડી હજુ બહાર તો પાછળ મીંડો કરી ઘરની બહાર જ ચાલે છે જમવાનું ને એવું એટલા માટે ડ પાડી પાછળ બંધ કર્યું છે લાઇટને શું થયું અને થોડું ઘણું બસ બાકી છે હવે ગરમ પાણી કરવાનું છે અને દવા પીવાની છે દવા એટલે ગળાની પેલી સિરપ બસ એ પી લઉં એટલે થઈ ગયું કામ પૂરું અને આજે તો પપ્પા છે નહીં એટલે મમ્મી જલ્દી ફ્રી થઈ ગયા પપ્પા હોય ને તો મોડું થાય એટલે પપ્પા છે નહીં એટલે મમ્મી ફ્રી હે મમ્મી જબલાનો ડ અણ ફેન નો હા અહીંયા તો ચાલ આવી જાય અહીંયા તો બોલતો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરી મળીશું